તો કે બધા મજામાં હોય મજામાં જ છે. આજ કેટલા દી પછી પાછો આજ આપણો નવો વ્લોગ આવે ને અટાણમાં આપણે બેઠો આપણા ખેતરમાં ને આજ આપણે જો આપણા ખેતરમાં મગ વાવી દીધા ને કેટલા દી પછી આપણો વ્લોગ આવે આજ. તો આજે આપણે આ બધી વાત કરીશું ને આજ મેં કહ્યું કેટલા દીથી વ્લોગ નથી બનાવ્યો ત્યારે વ્લોગ બનાવીએ. હાલો આજનો વ્લોગ કરીએ ચાલો. બાકી આજે આપણી પાસે હું વ્લોગ બનાવવામાં આપણું કમબેક કરી નાખ્યું ને કેટલા દી પછી વ્લોગ આવે મને ખબર છે ને મળી આજ થયું કે હાલો વ્લોગ બનાવવાના કહે મેળ ન આવતો વ્લોગ બનાવવાનો. રવિવારની થઈ કે આજ બનાવવા કાં તો ફોન ન હોય ને કાં તો કંઈ સરખું મેળ જ ન હોય વિડીયો બનાવવાનો. તો અટાણે આજ રવિવાર આવીને ને મારે રજા આવીને અટાણે બપોર પછી હું નિહાળી રીતે આવ્યો અને એ હતા ઉનાળો હોય દી લાંબાઈ છે એ કંઈ વાંધો નથી. વિડીયો આપણે અંધારું થાય તો પછી હિરખો ન ઉતરે, અંજવાળું ત્યાં હોય તો હિરખો ઉતરે. અટાણું ખેતરને વેસો વેસ બેઠો આપણા મગને વેસો વેસ કેટલા દી પછી વ્લોગ આવે ને હમણાં વેકેશન પડી હમણાં એટલી કે હજુ તો 22 દી છે આપણી હે મોડું વેકેશન પડી 10મું આપણું ચાલુ થઈ ગયું એવા હાટું ને 5મા મહિનાની બીજી તારીખે આપણે વેકેશન પડે. તો વેકેશનમાં આપણે તમને ખબર છે જે મારા જૂના સબસ્ક્રાઈબર છે એની કે પરવા આપણી જે છે એ વેકેશન પડ્યું હતું મોટું ત્યારે આપણે વ્લોગો બનાવ્યા હતા. આડે ધડ બાકાજી કે બોલાવી દીધી હતી વ્લોગો ઉતારવામાં ફૂલ ભૂકા કાઢી નાખ્યા હતા. એ હે વ્લોગો એ સારા વ્યૂ આવતા ને મજા એવી આવતી વ્લોગ બનાવવાની ને રેદુતા હે આપણા જે સ્ક્રિપ્ટ રાઇટર હતા એ ભૂંડીને એવા આવતા કે વ્લોગ વાયરલ થાય જ. વાયરલ એટલે કે હું 1000 વ્યૂ માથે જ ન જાય પણ મારા હાટું તો એ વાયરલ છે. 100 માસે વ્યૂ જાય એટલી બસ પછી બીજું કામ છે કે હજી તો આપણું બહુ ગ્રો નથી થયું. તો જે વિડીયોમાં જે નવા છે એ વિડીયો લાઈક કરી દેજો ને જે પહેલી દાણ આપણો વિડીયો જોવે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો એ કરી દેજો. વિડીયો હોય સબસ્ક્રાઈબરે જોવે નોન સબસ્ક્રાઈબરે જોવે મલક જણા જોવે પછી સબસ્ક્રાઈબર છે મને ઓળખાય એ મારા વિડીયોને લાઈક નથી કરતા તો પ્લીઝ એ પણ વિડીયોને લાઈક કરતા જજો. હાલો પછી આપણે આગળ વધીએ ઓલી પર જઈએ હું તમને મોગને દેખાડે. આપણો કેટલા દી પછી વ્લોગ આવે તો મને થોડુંક બોલવામાં એક બીજી રીતનું લાગે ને મારે બોલવું હોય તો વિચારવું પડે કે કાં બોલવું ને પહેલાં હે હું વ્લોગ ઉતારતો હતો મારે જે બોલવું હોય મારે કંઈ વિચારવું જ ન પડે આફાળું બોલાતું જ જાય ને કેટલા દી પછી આપણે વ્લોગ આવે છે એવી થાય ને જરાક શરદી જેવું છે તે અવાજમાં થોડોક ફેર લાગતો હોય છે. બાકી જ આપણે અટાણે ઊભા આપણા ખેતરમાં જુઓ મારા પસવાળે મગ છે ને મારા આગળ મગ છે ને હું ખેતરમાં ઊભો વેચો વેચ મગને વેચી જો આપણા મગ છે ને હું દોરિયામાં બેઠો હતો ખેતર વેચો વેચે જ બેઠો હતો. આ કોર આપણું ઘર છે આ કોરાઈ ખેતર છે ને શેરી કોર ખેતર જ છે. આપણી હે આગળ ઓલી કોર જાય હું ના હે આપણે થોડોક આ એરિયો મૂકી દીધો મગ વાવવામાં ને વીજાઈમાં મગ વાવ્યા આખાઈમાં ને આપણે આમ પહેલાં ઉતા ઘઉં તો જો આમાં ઘઉંમાં ઉગેલ છે જો હજી આમ ઘઉં પાછા આવી ગયા એના ભેગા આમાંથી આડેધડ પારીમાંથી જાવ છે કરતા દોરીએ વાં સુધી વ્યો છે પછી આથી ખાલી ખેતર પડ્યું એમાં વ્યો જાય. Walking alone, the streets are empty. The only thing I can see is આ ઈ જ ખેતર છે જ્યાં આપણો પહેલો ઓલો જે વ્લોગ બન્યો હતો ને એ ઠાવકો અલગ હતો. જે આપણે 10 વર્ષના છોકરા ટ્રેક્ટર રાખ્યું કીધું ભાઈ સ્ક્રિપ્ટ રાઇટર બીજો હતો કેમેરામેન બીજો હતો ને એડિટિંગ એ બીજી હતી. અડધી મેં કરી હતી ને અડધી જે એ ભાઈ તો એની કરી હતી. તો એમાં ઘણો ફેર છે. હું એડિટિંગ કરાય એમાંય ફેર છે નહીં એડિટિંગ કરાય એમાંય ફેર છે ને ફોનમાં હાથી ઘોડાને ફેર છે. આ ફોનમાં ને એ ફોનમાં કેટલું તમે ક્વોલિટીમાં તમને ખબર છે જે મારા જૂના વ્લોગ જોતા છે એની. તો આ એ જ ખેતર છે ને સણાવાળું છે એની જે પડ્યું આમાં જે ખેડેલ બેડેલ કંઈ છે નહીં એની પડ્યું ને આ જે આપણી પરવાજી ટ્રેક્ટરથી ખેડ્યું જોન્ડિયર એ આપણી બદલાવે નાખ્યું આપણી હોલેન્ડ લઈ લીધું એની જગ્યાએ ને આપણે ડબ્બોય લીધો જેમાં સણાને માંડવી નીકળે એ જ છે ને એ આજુ પર આપણે હાક્યો એ ખરી એમ સણામાં હાક્યો પણ તાર વ્લોગ ન બનાવ્યો થઈ ગયો તાર મારા પાસે ફોન નહોતો ને વ્લોગનું કાંઈ બનાવી જ ન હોય ગયું હું ને એ આપણે તમારે જોવું હોય તો વેકેશનમાં આપણા વ્લોગ આવી છે એમાં હું ટ્રેક્ટર દેખાડી આપણા ખેતર ખેડવા આવ્યું છે ને આપણે બીજા ખેતરો જે છે એ ખેડવાનું બાકી છે. ઓલે ફેર આપણે દરિયે ગાતા શાહ કરવા જે જૂના છે ને ખબર ને આપણે ખાતર આવ્યું હતું ને ખેતરે આપણે જ બેસીને તૈયાર કર્યું હતું
તો એ બધી વાત હાલો સાઈડમાં મૂકીને આપણે જઈએ એકવાર આપણે જીકવાર અહીં જતા હતા એકવાર. જો વાંચી હાલતો હે ત્યાં પૂગી આવ્યો ને આ એટલું આપણે ખેતર ખાલી મૂકી દીધું. આમાં આપણે કંઈ આગળ વાવ્યું નથી, આ એટલું વાવા દીધું. બીજું આ એટલું થોડુંક જ આમ મૂક્યું ને જે આપણા બીજા ખેતરો હોય ઓલી કર હીણાજી ધારું કે એ આપણે એમાં કંઈ વાવ્યું જ નથી. એ ઇન્જિન પડ્યા હજે એમાં આપણે સણા રહ્યા છે, પાછું તારનું કંઈ વાવ્યું નથી. ના હે કે આપણા મગ આપણી પછી ઘઉં વાઢે ને સીધા આપણે મગ વાવી દીધા હતા. જો આપણે મગ એવડા છીએ. જો આ આપણું મેન સાધન જે વિડીયો બનાવવામાં બહુ કામ આવે ને આગળની જે હું એકને એક ઠેકાણે જે બહેન વિડીયો ઉતારતો હતો એની મદદથી જ ઉતારતો હતો. એ કંઈ ન કહેતા એ ફોન ઇન્જિન કાંઈ રહે નહીં, પાણામાં રાખીએ તો એ બહુ વેઠો રહી જાય. I've been flying from town to town, from London to Taiwan. I've been all around the globe trying to protect your soul. We are heroes. આગળ જે મેં ફોનની વાત કરી એમાં એવું હોય કે એને હાટું સ્કિલ જોઈએ. ગમે ફોન હોય, પછી આઈફોન હોય કે નોકિયાનું ડબલું હોય, વિડીયો ઉતારતા આવડવું જોઈએ. પણ ક્વોલિટીમાં ફેર પડે હજી તાકી કે પછી બજેટમાં ફોન લઈએ તો એ જ હોય. પણ એને હાટું અલગ આખી સ્કિલ હોવી જોઈએ. પછી તમે આઈફોન લ્યો ને જીનથી વિડીયો ઉતારો તો એમાં હેરખા ન ઉતરાઈ તા. આ બ્લોગ બનાવવા પહેલાં મેં યુટ્યુબ ચેનલ ચાલુ કર્યું એ પહેલાં મેં મલક વિડીયો જોવે ને મેં શીખ્યું તો મને કંઈ એની આવડતું નહોતું કામ કઈ કામ કરાય. મને એ થોડોક અનુભવ તો કે 3 4 ફરે મેં પહેલાં ચેનલ બનાવે પછી ડિલીટ કરી નાખ્યા હતા. તો મને અનુભવ તો આવતો થોડો ઘણો આમ કંઈ કામ કરવાનું હોય. જો આ જે મગ છે એ થોડાક નેરીવા છે ને જે આ કોરના આ મગ છે એ થોડાક હલકેરા છે. એમાં અમુક ઠેકાણે ખાલના વધારે છે. તો એ આના જીવા ને તા એ બહુ નેરીવા છે ઠાવકાય છે. બાકી તો ઓલી કોર જે ઝીણકા દેખાય એમાં એવું હોય કે આમાં હે મોર પાણી વાર્યું હતું ને એમાં હે પછી પાણી વાર્યું હતું. એ વાટો થોડાક ઝીણકેરા છે. જો આપણે વાયમાં હજે એટલું પાણી છે. આપણી હે એ હમણાં જ 2-3 દી પહેલાં જ પાણી પૂરી થઈ. પણ એ હે પાણી હે આમાંથી આપણે વાયમાં જ ન વારતા. અહીંયા પાસે ખાડ હે ને એમાંથી આપણે પાણી વાર્યું હતું. આમાંથી હે વારતા આમાંથી હે વાર્યું હતું. પણ જે હમણાં છેલ્લે પાણી વાર્યું હતું ને એ આમાંથી વાર્યું હતું. આમાં પાછું ભરાઈ ગયું. જોવો તો એટલું પાણી છે હજે. જો આ હે આપણે ડંગળી પડી. આ પછી આ એટલી આખી ડંગળી આ પડી નાખર આપણા બીજા ઝાડવા હે. આપણી વ્લોગો નાખીને ભૂકા કાઢી નાખવાના થાય. જે ચેનલની નવા હોય સબસ્ક્રાઈબ કરી દીજો ને વિડીયોને લાઈક હજે ન કરી હોય તો કરી દીજો. ને આપણી જે ઇન્સ્ટાગ્રામ આઈડી છે કેશુવાલા સાહિલ એની જેન પર તમે જો ફોલો ન કરી હોય તો કરી દીજો. ને આખરી તમે ટ્રેક્ટરનું જે કહેતો હતો એમાં આપણી આઈડી છે બજરંગ કૃપા થ્રેસર, તો એની જેને ફોલો કરી લીજો. આજના નાનકડા વ્લોગમાં એટલું જ. જો તમને મજા આવી હોય તો વિડીયોને લાઈક કરે ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો. આવજો.